હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે મેટર એન્ડ મેગ્નેટિઝમ ચેપ્ટર નંબર 5 સ્ટડી કરવાનું છે. દ્રવ્ય અને ચુંબકત્વ. આ આપણે બે વસ્તુ સ્ટડી કરવાનું છે. એમાં દ્રવ્યની આપણે લાસ્ટમાં વાત કરીશું કે અલગ અલગ પ્રકારના દ્રવ્ય હોય. દ્રવ્ય એટલે શું? તો કે જે દ્રવ્ય એનામાં ડાયામેગ્નેટિઝમ એમાં દેખાતી હોય એ દ્રવ્યને ડાયામેગ્નેટિક દ્રવ્ય કહેવાય. જેમાં પેરામેગ્નેટિઝમ મળતી હોય અને પેરામેગ્નેટિક દ્રવ્ય કહેવાય. જેમાં ફેરોમેગ્નેટિઝમ મળતી હોય અને ફેરોમેગ્નેટિક દ્રવ્ય એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ, ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ. આવી રીતે જેમાં જે મેગ્નેટિઝમ મળતી હોય એને એકોર્ડિંગ ટુ દ્રવ્યની વાત કરવાની. ચુંબકત્વ માટે કૃત્રિમની વાત કરીએ તો ગજ્યો ચુંબક છે, અલગ અલગ પ્રકારના ચુંબકો આવે છે. નળાકાર ચુંબક છે, ઘણા બધા ટાઈપના ચુંબકો આવે છે. હવે આપણે જે સ્ટડી કરવાનું છે આની અંદર ગજ્યો ચુંબક મોસ્ટ પ્રોબેબલી આવશે સ્ટડી કરવાનો. ગજ્યા ચુંબકમાં જેવું આપણે કૃત્રિમ ગજ્યો ચુંબક અને કુદરતી આપણે ચુંબકની વાત કરીએ તો ઘણા પથ્થરો મળી આવેલા. આ અર્થમાં જ્યાં શરૂઆતમાં કહાની તો ઘણી બધી છે, પણ આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આખા ચેપ્ટરનો રિવ્યૂ લેવો હોય એટલે આખા ચેપ્ટરમાં મેન તારણ આપણે જોવું હોય તો જેમ તમે વિદ્યુત શાસ્ત્રની અંદર સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં જે કાંઈ સ્ટડી કર્યું એ સેમ ચુંબકીય શાસ્ત્ર એટલે કે ચુંબકીય શાસ્ત્રમાં જે વસ્તુ બને છે એની પહેલાં કમ્પેરિઝન કરી લઈએ. તો કેમ આપણે વિદ્યુત શાસ્ત્રમાં ડાયપોલ બરાબર લેતા એવી રીતે અહીંયા પણ ડાયપોલ હોય. અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર, ત્યાં ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું. જે કાંઈ વિદ્યુત શાસ્ત્રમાં સૂત્રો હતા એ બધા ચુંબકીય ક્ષેત્રમાં જે સૂત્રો થશે એ બધું આખું લિસ્ટ લઈશું અને લાસ્ટમાં પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોઈશું. એમાં મેન તમારે સ્ટડી કરવાનું હોય તો 3 કે જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના તત્વો કહેવાય, જેમ કે સમક્ષિતિજ, પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર, ડેક્લિનેશન અને ઇન્ક્લિનેશન એટલે કે એંગલ ઓફ ડીપ. ડેક્લિનેશન બે પ્લેન વચ્ચે, બે સમતલ વચ્ચેનો ખૂણો કહેવાય છે. આ બધું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં 3 વસ્તુ મેન છે. એને એકોર્ડિંગ ટુ ઘણા બધા તમારે ન્યુમેરિકલ સમ્સ આવી શકે તો એ લાસ્ટમાં લઈશું. એ પહેલાં એ લઈને પછી પાછું દ્રવ્ય જેમાં મેગ્નેટિઝમ હોય એ ડાયામેગ્નેટિઝમ જેમાં મળતું હોય, ડાયામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિઝમ મળતું હોય, પેરામેગ્નેટિક પદાર્થ ફેરોમેગ્નેટિઝમ મળતું હોય, ફેરોમેગ્નેટિક પદાર્થ. આવી રીતે એમાં અત્યારે પહેલી કમ્પેરિઝનની વાત કરીએ તો વિદ્યુત શાસ્ત્રમાં જે જોયું હતું એની વાત કરીએ આપણે. વિદ્યુત શાસ્ત્ર વિદ્યુત શાસ્ત્ર એમાં ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યુત ભારથી સ્ટાર્ટ કરીએ. આમાં અને આમાં કઈ રીતે સંલગ્ન છે એની વાત કરીએ. ચુંબકીય શાસ્ત્ર આવી રીતે એમાં પેલી જેમ ધન વિદ્યુત ભાર અહીંયા છે ફર્સ્ટ પોઈન્ટ, એવું અહીંયા આપણે એન લેશું. એને સંલગ્ન વાત કરવી હોય તો એવી રીતે અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે એને
અહીંયા એસ ધ્રુવ હોય છે. કેમ અહીંયા ડાયપોલમાં સમાન મૂલ્યના ધન અને માઇનસ ક્યુ ઋણ વિદ્યુત ભારો હોય છે. એવી જ રીતે અહીંયા બાર મેગ્નેટની અંદર એસ અને એન આવી રીતે હોય છે. આની ડાયપોલ મોમેન્ટ માનો કે અહીં માઇનસ અહીં પ્લસ, તો ડાયપોલ મોમેન્ટ માઇનસ Q2 પ્લસ ક્યુ હોય છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા. એવી રીતે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ S2n હશે. એ જ રીતે અહીંયા P બરાબર 2a, બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંદર 2a હોય તો 2a ઇન્ટુ ક્યુ આપણે લઈએ અને 2a ની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ. એવી રીતે અહીંયા થશે. ડાયપોલ મોમેન્ટને આપણે જનરલી મ્યુ વડે દર્શાવીશું, કા એમ પણ તમે લખી શકો. મ્યુ કા એમ એ 2l ઇન્ટુ પી થશે. દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ દરેકને પોતાનું ધ્રુવમાન હોય. જ્યાં પી ધ્રુવમાન છે, પી ધ્રુવમાન છે, આવી રીતે. એવી જ રીતે જેવું આપણે અહીંયા ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ, વિષુવ રેખા ઉપર એસ થી આ માઇનસ ક્યુથી પ્લસ ક્યુની વિરુદ્ધ દિશામાં હશે. વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર આ વાય અંતરમાનો કહેતા હોઈએ તો E of y is equal to minus kp upon a square plus y square raised to 3/2 આવી રીતે થશે. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે વિષુવ રેખા પર ક્ષેત્ર. એવી જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વિષુવ રેખા પર આ ચુંબકની અક્ષ કહેવાય, આ ચુંબકની વિષુવ રેખા કહેવાય. કેમ અહીંયા આ ડાયપોલની અક્ષ કહેવાય, આ ડાયપોલની વિષુવ રેખા. એવી રીતે અહીંયા હોય તો વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો બી અહીંયા વાય જેટલા અંતરે માનો કે આપણે વાત કરતા હોઈએ વિષુવ રેખા પર વાય અંતરે, આર અંતર લ્યો તો આર પણ લઈ શકાય. મેં અહીંયા વાય કીધું, વાય અંતરે તો અહીંયા થશે બી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ અહીંયા હશે μ0/4π, પીની જગ્યાએ અહીંયા હશે મ્યુ. એને એમ પણ ઘણીવાર સિમ્બોલ એ લોકો યુઝ કરે છે, એમ અપોન એની જગ્યાએ અહીંયા એલ હશે. અહીંયા બંને ધ્રુવો વચ્ચેનું અંતર માનો કે 2l હોય તો l² + y² રેઝ ટુ 3/2. જનરલી તો આપણે આવું જ લઈ લેતા હોઈએ ને કે અંતર હંમેશા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કરતાં કેન્દ્રથી અંતર આ વાય વધારે હોય છે. એવી રીતે અહીંયા પણ આ જે અંતર છે એ વધારે હોય, વાય મચ ગ્રેટર ધેન એલ. તો બી વાય મૂલ્યમાં જ વાત કરીએ તો μ0/4π m/y³ થશે. અહીંયા તે E ઓફ વાય મૂલ્યમાં વાત કરી વિષુવ રેખા પર તો માઇનસ, હવે લખવાની જરૂર નહીં, મૂલ્યમાં વાત કરીએ એટલે kp/y³ થશે. એવી જ રીતે અક્ષ પર વાત કરીએ તો અક્ષ પર આર અંતરે, અક્ષ પર આર અંતરે તો એ ક્ષેત્ર થશે E ઓફ આર ઇઝ ઇક્વલ ટુ 2kp p એની જ દિશામાં, એટલે કે અહીંયા
S2n જ હશે, અહીંયા હોય તો S2n જ હોય, એવી રીતે અપોન r² + s² હોલ સ્ક્વેર. આર અંતરે ઝેડ અંતર હોય ઝેડ અંતર વોટ એવર યુ લાઈક. અહીંયા વાય લીધું ત્યાં આર પણ તમે લઈ શકો છો. એ જ રીતે અહીંયા પણ અક્ષ પર આર અંતરે ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ, B ઓફ R ઇઝ ઇક્વલ ટુ કે ની જગ્યાએ આપણે μ0/4π 2m, અહીંયા કેમ 2k છે એટલે કે આપણે સાઈડમાં ને 2p ને આપણે અહીંયા 2m કરેલું છે અપોન r² l² હોલ સ્ક્વેર. આવી રીતે થશે. અહીંયા r મલ્ટીપ્લાયમાં આવશે, અહીંયા પણ તમારું r મલ્ટીપ્લાયમાં આવશે. પણ આવી જ કન્ડિશન અહીંયા પણ લેતા હોય, r મચ ગ્રેટર ધેન a, અહીંયા r મચ ગ્રેટર ધેન l. જનરલી આ જ વાપરવાનું હોય છે. તો વિષુવ રેખા પર કરતાં ડબલ મળશે મૂલ્યમાં વાત કરીએ તો 2kp/r³. અહીંયા પણ B ઓફ R અક્ષ પર વાત કરીએ તો μ0/4π 2m/r³. આવી રીતે થશે. ઓબ્વિયસલી અહીંયા એને તમે અવગણી નાખો એટલે અહીંયા r⁴ 1 r જશે એટલે r³ થઈ જવાનું છે. આવી રીતે. એવી જ રીતે અહીંયા સ્થિતિ ઉર્જાની વાત કરીએ આપણે તો એ થશે -p.e. અહીંયા સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો -m.b. આવી રીતે m ડાયપોલ મોમેન્ટ છે ચુંબકની, અહીંયા p ડાયપોલ મોમેન્ટ છે. ટોર્કની વાત આપણે કરતા હોઈએ તો ટાવ બરાબર અહીંયા થશે p×e. આ સદિશ અદિશ રાશિ છે. ટોર્ક બરાબર m×b. ક્રોસ ડોટ પ્રોડક્ટ હોય ત્યાં mb cos θ થાય, ક્રોસ પ્રોડક્ટ હોય ત્યાં mb sin θ થશે. અહીંયા પણ આમાં p sin θ થશે અને અહીંયા થશે -p cos θ. કાર્યની વાત કરીએ θ1 થી θ2 લઈ જતા ડાયપોલને θ1 થી θ2 લઈ જતા કરવું પડતું કાર્ય, એની જ્યારે વાત કરતા હોઈએ તો W બરાબર ખબર છે ΔU બરાબર PE P × E cos θ1 - cos θ2. એવી રીતે અહીંયા કાર્ય W ઇઝ ઇક્વલ ટુ MB cos θ1 - cos θ2. આવી રીતે કાર્યનું સૂત્ર મળશે. આ આપણે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વચ્ચે તફાવતના મુદ્દા જોયા. આમાં આપણને જેવું T ઇઝ ઇક્વલ ટુ 2π√I/P મળતું ટાઈમ પીરિયડની વાત કરીએ વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રની અંદર. વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર આવી રીતે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અહીંયા ટાઈમ પીરિયડ T, માનો કે ડાયપોલને થીટા જેટલા ખૂણે લઈ જઈને પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં કે વિદ્યુત ક્ષેત્રમાં વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો કંઈક આવું થશે 2π√I/P. અહીંયા થશે T ઇઝ ઇક્વલ ટુ 2π√I/MB. આવી રીતે
આમાં તમે એમ કેપિટલ કે સ્મોલ પણ લઈ શકો છો. આ આપણે વાત કરીએ ટાઈમ પીરિયડની. ઘણી બધી આમાં જે સમાનતા હતી એ બધી આપણે જોઈ. આની અંદર બીજું એક વસ્તુ જોવાનું છે કે ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં ભ્રમણ કરતો હોય, આમાં કેમ ડાયપોલ P=2AQ છે, એમ અહીંયા ગજિયા ચુંબકને ઇક્વિવેલન્ટ એક લૂપ પણ આવે છે. જેમ કે આવી રીતે એક લૂપ આપેલી છે, એ લૂપમાં પ્રવાહ I પસાર થાય છે, એનું ક્ષેત્રફળ A હોય તો ડાયપોલ મોમેન્ટ મ્યુ કે પછી આપણે એમ કહીએ એ થશે I × A. આ ક્ષેત્રફળ સદિશ એની આમાં દિશા તો કે એને સમાવતા સમતલને, માનો કે આવી રીતે હોય રિંગ, માનો કે આમ આપેલી હોય તેને સમાવતા સમતલને લંબ આવી રીતે હશે. આમ આપેલું તો સર સમતલને લંબ આ બાજુ લેવી કે આ બાજુ, તો એ પ્રવાહની દિશામાં આંગળીઓ રાખીને અંગૂઠો જે દિશામાં દર્શાવશે એ દિશામાં તમારે ક્ષેત્રફળ સદિશ આમાં લેવાનું. લઈ તો બે જ રીતે શકાય, આમાં એ રીતે લેવાનું. એટલે આમ માનો કે પ્રવાહ આવી રીતે પસાર થતો હોય, પ્રવાહ આની અંદર તો આવી રીતે તમે રાખો તો ક્ષેત્રફળ સદિશ આમ લેવાનો, પ્રવાહ આમ પસાર તો ક્ષેત્રફળ સદિશ આ રીતે લઈ શકો છો તમે. પ્રવાહધારિત લૂપ ગજિયા ચુંબકને ઇક્વિવેલન્ટ કહેવાય. પ્રવાહધારિત લૂપ ગજિયા ચુંબકને સમતુલ્ય કહેવાય છે. આમાં હું ઇલેક્ટ્રોન કક્ષામાં જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારની વાત કરું તો ગતિમાન ઇલેક્ટ્રોન પ્રવાહ ઉત્પન્ન કરશે. આ થઈ ડાયપોલ લૂપની ડાયપોલ મોમેન્ટ થઈ, પ્રવાહધારિત લૂપની ડાયપોલ મોમેન્ટ. પ્રવાહધારિત લૂપની ડાયપોલ મોમેન્ટ, લૂપની ડાયપોલ મોમેન્ટ. અને હવે કક્ષીય ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ આપણે વાપરશું તો આ જ M = I × A. પણ જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે I બરાબર શું થાય, માનો કે એના ટાઈમ પીરિયડ T હોય તો I બરાબર E/T આવી રીતે થશે. એ આપણે અહીંયા મૂકીએ, M = I ની જગ્યાએ મૂકીએ. માનો કે એનો વેગ V હોય, કક્ષામાં ઇલેક્ટ્રોન T ટાઈમ પીરિયડમાં એક ભ્રમણ કમ્પ્લીટ કરતો હોય તો M = I ની જગ્યાએ E/T ની જગ્યાએ 2πr, આ ત્રિજ્યાની કક્ષા હોય તો અપોન V એટલે EV/2πr. આ ક્ષેત્રફળ છે એ ત્યાં લખીશું આપણે πr², એનું ક્ષેત્રફળ આટલું થશે. પાઈ કેન્સલ, એક I કેન્સલ, એટલે હાફ EVR. આ કક્ષીય ડાયપોલ મોમેન્ટ થઈ. એમાં કક્ષીય ડાયપોલ મોમેન્ટમાં E/m નો ગુણોત્તરની આપણે માનો કે આપણે વાત કરવી હોય E/m, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ m, અહીંયા આપણે વાત કરતા હોઈએ તો માનો કે તમે અહીંયા આ ડાયપોલ મોમેન્ટ છે, મિક્સ ન થાય એટલે હું અહીંયા મ્યુ સિમ્બોલ આપી દઉં છું, ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ આપી દઉં છું મ્યુ, આવી રીતે. તો મ્યુ = m વડે મલ્ટીપ્લાય કરું, m વડે ડિવાઈડ કરું, E/2m mvr. એ તો L છે, E/2m ઇન્ટુ કોણીય વેગમાન મ્યુ બરાબર, અહીંયા માઇનસ આવશે એટલે કોણીય વેગમાનની વિરુદ્ધ દિશામાં તમારી કક્ષીય ડાયપોલ મોમેન્ટ હશે. આને કહેવાય કક્ષીય ડાયપોલ મોમેન્ટ. ઇલેક્ટ્રોન પોતે ચાક ગતિ કરતો કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એ ચાક ગતિને અનુલક્ષીને સ્પિન ડાયપોલ મોમેન્ટ પણ એક આવે છે. સ્પિન ડાયપોલ મોમેન્ટ μs ત્યાં m × L આવે. સ્પિન ડાયપોલ મોમેન્ટમાં 2 ન આવે. આવી રીતે
કોણીય વેગમાન, પણ ત્યાં સ્પિન, ત્યાં વેગમાન તમે લેશો સ્પિનનું વેગમાન લેશો, એટલે જ્યાં ભ્રમણ કરતો હશે ધરીને અનુલક્ષી એની આપણે વાત કરીશું. એટલે અહીંયા જે છે એ આ વેગમાનની વાત કરીશું તો આ થશે વેગમાન તમારું કોણીય વેગમાન ઇલેક્ટ્રોન કક્ષાની અંદર આ સ્પિનને અનુલક્ષીને હાફ ન આવે. આમ તમે જોવા જાઓ તો અહીંયા હાફ નહીં આવે. એટલે મહત્ત્વનું તો આ છે, આ તો કંઈ સ્ટડીમાં બહુ આવતું નથી, એક સમમાં આપણે આપેલું છે એનસીઆરટીમાં, એટલે ઇન્ફોર્મેશન આપી છે. આ પણ એક જાતનું કોણીય વેગમાન, સ્પિન કોણીય વેગમાન. આ છે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતા, આ ઇલેક્ટ્રોન આર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારનું કોણીય વેગમાન છે. આ આપણે ટોટલી ચુંબકત્વ વિશે વાત કરી દીધી, સમાનતાની વાત કરી દીધી, વિદ્યુતશાસ્ત્ર સાથેની. ઓકે, આની પછી આપણે આગળ વધીએ. એટલું વિડીયો પોઝ કરીને લખી નાખો. ઓકે, તો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આપણે વાત કરીએ તો આ અર્થ આપણે ડ્રો કરીએ પૃથ્વી, એમાં આ વિષુવરેખા, ભૌગોલિક વિષુવરેખા, ભૌગોલિક અક્ષ, આ ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ, એક્ઝેક્ટલી સેન્ટરમાં છે એવું સમજી લીધું. ભૌગોલિક દક્ષિણ, ભૌગોલિક દક્ષિણ, ભૌગોલિક પૂર્વ, ભૌગોલિક પશ્ચિમ, ભૌગોલિક પશ્ચિમ, ઉપર થઈ છે ભૌગોલિક ઉત્તર. આવી રીતે એમાં આ જે છે એ આ થશે ભૂચુંબકીય, અર્થના ચુંબકનો દક્ષિણ ધ્રુવ, એને કહેવાય ભૂચુંબકીય, અને ભૌગોલિક ઉત્તર. આ ભૂચુંબકીય દક્ષિણ, આ કહેવાય ભૂચુંબકીય ઉત્તર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જનરલી આપણને ખબર હોય કે મેગ્નેટની અંદર આપણે 12 મેગ્નેટની વાત કરીએ તો 12 મેગ્નેટની અંદર આ 12 મેગ્નેટ એમાં એસ ધ્રુવ એન ધ્રુવ હોય. તો આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ S2N હોય અને બહાર તરફ N2S હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે છે. કેમ ડાયપોલમાં -Q2 + Q માં આવી રીતે થાય છે. આમાં બંધગાળો ન રચાય, આમાં બંધગાળો રચાય. જેમ કે અહીંયા બંધગાળો રચાણો, આના માટે અહીંયા બંધગાળો રચાણો, અહીંયા બંધગાળો ન રચાય. આ -Q આ +Q ની આપણે વાત કરીએ
તો ક્ષેત્રરેખા ધનથી હંમેશા ઋણ જ હોય. એમાં અંદર S થી N હોય, બહાર N to S હોય. એવી રીતે અહીંયા તો હંમેશા ધનથી ઋણ જ હોય છે ચુંબકીય ક્ષેત્રરેખા. અહીંયા વિદ્યુત ક્ષેત્રરેખા, ઉપર ચુંબકીય ક્ષેત્રરેખા. આવી રીતે કમ્પેરિઝન કરીએ છીએ. આવી રીતે થશે. આની અંદર આ ચુંબકને જેમ ક્ષેત્રરેખાઓ એવી રીતે અહીંયા પૃથ્વીને પણ હોય. એ ભૂચુંબકીય દક્ષિણમાંથી ઉત્પન્ન થાય. આનાથી ઉલટું, કારણ કે એની અંદર જે મેગ્નેટ બને છે એનો N અહીંયા હોય છે અને S અહીંયા હોય. પૃથ્વીની અંદર જે મેગ્નેટ બને છે તેની વાત કરું છું. એ કાલ્પનિક છે. એ કાલ્પનિક મેગ્નેટની ક્ષેત્રરેખાઓ આપણે જોઈએ તો N, આપણે તો ભૂચુંબકીય દક્ષિણ જ કહેવાનું. નામ એક જ રહે એટલા માટે એ લોકોએ એવું સેમ રાખેલું. તેનું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે થશે. આવી રીતે આવી રીતે થશે ચુંબકીય ક્ષેત્રરેખાઓની વાત કરતા હોઈએ તો. આ થયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કરવું હોય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને, તો મહત્વના જે ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો જે કહેવાય, જે તત્વો કહેવાય છે, એને એમાં પહેલું આપણે વાત કરતા હોઈએ તો ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન, મેગ્નેટિક ડેક્લિનેશન એમ પણ કહે છે. ચુંબકીય ડેક્લિનેશન. આ સમજવા માટે આપણે બે સમતલ વ્યાખ્યાયિત કરવા પડશે. એમાંથી એક સમતલ છે ભૌગોલિક સમતલ. ભૌગોલિક સમતલ. અને બીજું છે ભૂચુંબકીય સમતલ, જેને મેગ્નેટિક મેરિડિયન પણ કહેવાય. ચુંબકીય સમતલ, ભૂચુંબકીય સમતલ, કે ખાલી ચુંબકીય સમતલ પણ કહેવાય, ભૂચુંબકીય સમતલ. ભૌગોલિક સમતલ એટલે શું? તો કે ભૌગોલિક સમતલ એટલે માનો કે આપણે આની વાત કરતા હોઈએ ભૌગોલિક સમતલની, તો ભૌગોલિક ઉત્તર દક્ષિણમાંથી પસાર થતું સમતલ. આખી પૃથ્વીની અંદર આખું આ સમતલ. આ બાજુ પૃથ્વી છે, આ બાજુ પૃથ્વી છે, આ બાજુ પૃથ્વી છે, આ બાજુ. જેમ કે આને હું અહીંયા દર્શાવું તો આ બાજુ પૃથ્વી છે, આ બાજુ પૃથ્વી છે, આ બાજુ પૃથ્વી છે, આ બાજુ. આ પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ, ભૌગોલિક ઉત્તર, આ ભૌગોલિક દક્ષિણ. ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણમાંથી પસાર થતું અક્ષ ને સમાંતર સમતલને કહેવાશે ભૌગોલિક સમતલ. ભૂચુંબકીય સમતલ કે ચુંબકીય સમતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન પણ કહે છે. એ શું? તો કે ભૂચુંબકીય ઉત્તર અને ભૂચુંબકીય દક્ષિણમાંથી પસાર થતું સમતલ. ત્યાંય તે આવી રીતે અર્થ આ બધી હશે, આ બાજુ અર્થ હશે, આ બાજુ અર્થ હશે, પણ એની અક્ષ રહેશે આ ભૂચુંબકીય ઉત્તર દક્ષિણ જે અક્ષ રહેશે એ. આ બે સમતલો વચ્ચેનો ખૂણો ભૂચુંબકીય ઉત્તર, ભૂચુંબકીય દક્ષિણ, એ બંને વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહેવાય છે. જનરલી કોઈક સ્થળની વાત કરીએ તો 11.2 હોય છે જનરલી. અક્ષની વાત કરીએ, સ્થળ નહીં, અક્ષની વાત કરીએ તો ભૌગોલિક અક્ષ, ભૌગોલિક ઉત્તર દક્ષિણમાંથી પસાર થતી ચુંબકીય અક્ષ, ભૌગોલિક ઉત્તર, ભૂચુંબકીય ઉત્તર દક્ષિણમાંથી પસાર થતી, બંનેમાંથી આ અક્ષ 11.2 ડિગ્રી જેટલી ટિલ્ટેડ હોય. દરેક જગ્યાએ
ડેક્લિનેશન અલગ હોય છે પૃથ્વી પરના દરેક જગ્યાએ. આને અક્ષાંશ કહેવાય. આ જે બધી રેખાઓ છે અક્ષાંશ કહેવાય. ઊભી રેખાને રેખાંશ કહેવાય છે. આ અક્ષાંશ, આ રેખાંશ. આ લેટિટ્યુડ, આ લોન્જિટ્યુડ. આ લોન્જિટ્યુડ, આ લેટિટ્યુડ. આ અક્ષાંશ, આ રેખાંશ. આ અક્ષાંશ, આ રેખાંશ. આ કોઈક બિંદુએ માનો કે આ બિંદુ પી બિંદુ છે, ત્યાં મારે જોઈએ તો ત્યાં અક્ષાંશ અને રેખાંશ ને અનુલક્ષીને કંઈક એનું લોકેશન આવેલું હોય છે. એ લોકેશન ઉપર મેગ્નેટિક ડેક્લિનેશન એટલે ચુંબકીય ડેક્લિનેશન નું મૂલ્ય કંઈક ફિક્સ હોય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે ફર્સ્ટ જે પોઈન્ટ રહ્યો ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન એટલે શું? ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ વચ્ચેના ખૂણાને, અને એને ડી વડે દર્શાવે છે. બીજી આપણે વાત કરીએ તો ઇન્ક્લિનેશન કે ડીપ એંગલ કે નમન કોણ જેને કહેવાય છે. નમન કોણ, નમન કોણ. ઇન્ક્લિનેશન કે એંગલ ઓફ ડીપ કે ડીપ એંગલ પણ કહે છે. ડીપ એંગલ, ડીપ ખૂણો, ડીપ એંગલ આવું બધું વાપરે છે. ડીપ ખૂણો. બીજા નામની વાત કરું તો એંગલ ઓફ ડીપ ઇન્ક્લિનેશન. એંગલ ઓફ ડીપ કે ઇન્ક્લિનેશન આ બધા એક જ નામ છે. એને આઈ વડે દર્શાવવામાં આવે છે. ઇન્ક્લિનેશન, નમન કોણને આઈ વડે દર્શાવવામાં આવે છે. આ ઇન્ક્લિનેશન એટલે શું? તો કે દરેક બિંદુએ પૃથ્વીને પોતાના બે ઘટક હોય. એક તો સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને HE કહેવાય. પૃથ્વીના ત્રીજો તત્વ કહેવાય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટેનો ત્રીજો તત્વ એટલે પૃથ્વીનું સમક્ષિતિજ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટકને HE કહેવાય. અને શિરોલંબ ઘટક, આ ત્રણ ઇનબ છે. દરેક પૃથ્વી પરના દરેક સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું હોય તો આ ત્રણ તત્વો ચુંબકીય ડેક્લિનેશન, નમન કોણ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE. હોરિઝોન્ટલ માટે HE એટલે અર્થ. અર્થના ચુંબક આપણે જે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. શિરોલંબ ઘટક, માનો કે આપણે શિરોલંબ ઘટકની વાત કરતા હોઈએ તો માનો કે એને ZE કહીએ. પૃથ્વીનો શિરોલંબ ઘટક, પૃથ્વીનો શિરોલંબ ઘટક, શિરોલંબ ઘટક ZE હોય તો ઇન્ક્લિનેશન એટલે શું? તો કે ઇન્ક્લિનેશન એટલે કે કોઈ ચુંબકીય સોયની વાત કરીએ તો કોઈ સ્થળે, પૃથ્વી પરના કોઈ સ્થળે ચુંબકીય સોયે મેગ્નેટિક મેરિડિયન એટલે કે ચુંબકીય મેરિડિયનની આપણે વાત કરીએ, ચુંબકીય સમતલ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને કહેવાય છે ઇન્ક્લિનેશન એટલે કે નમન કોણ. પૃથ્વી પરના દરેક સ્થળે નીડલ એટલે કે ચુંબકીય સોયને લઈ જાય તો ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય છે એંગલ ઓફ ડીપ એટલે કે નમન કોણ.
મેથેમેટિકલી આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો I બરાબર થશે 10I બરાબર થશે 10I ઇઝ ઇક્વલ ટુ ZE upon HE ZE upon HE આવી રીતે થશે. એમાં જો મારે આને મારે વાત કરવી હોય તો આને એમ પણ લખાય ને sin I ના છેદમાં cos I ઇઝ ઇક્વલ ટુ ZE અહીંયા HE. ZE HE ની આપણે વાત કરવી હોય તો અહીંયા ZE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. માનો કે આપણે વાત કરતા હોઈએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE કહેતા હોઈએ તો BE બરાબર થશે અંડરરૂટમાં HE હોલ સ્ક્વેર પ્લસ ZE હોલ સ્ક્વેર. તો એ ZE એટલે તો કે સાહેબ BE ઇન્ટુ sin I. એવી જ રીતે HE ની વાત કરતા હોઈએ તો સમક્ષિતિજ ઘટકની તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને ગુણ્યા cos I. આ બંનેનો ગુણોત્તર લેશો એટલે આ સમીકરણ તમને મળી જશે. ઓબ્વિયસલી પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એના સમક્ષિતિજ ઘટક એટલે કે BE cos I, શિરોલંબ ઘટક એટલે કે BE sin I આવી રીતે થશે. ધ્રુવ પર પૃથ્વીના ધ્રુવ પર માત્ર ZE હોય, પૃથ્વીના વિષુવવૃત્ત પર માત્ર HE હોય એટલે કે ત્યાં સમક્ષિતિજ ઘટક જ હોય. એનો મતલબ એમ કે વિષુવવૃત્ત ઉપર ચુંબકીય સોય સમતલ ને સમાંતર હોય, ધ્રુવ ઉપર ચુંબકીય સોય સમતલ સપાટીને લંબ હોય. તમે ધ્રુવ ઉપર સોય વિચારો તો આવી રીતે સોય રહેશે, વિષુવવૃત્ત ઉપર હોય તો આવી રીતે સોય લેશે. બાકી બધે જેમ જેમ ધ્રુવ પાસે જતા જાવ એમ સમક્ષિતિજ સાથેનો ખૂણો વધતો જાય છે એટલે કે I વધતો જાય. એનો મતલબ એવો કે ધ્રુવ પર I 90 ડિગ્રી છે, ધ્રુવ પર I ઇક્વલ ટુ 90 ડિગ્રી, વિષુવવૃત્ત પર I 0 ડિગ્રી છે ઇન્ક્લિનેશન. ક્લિયર? આટલી ઇન્ફોર્મેશન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે ઇનફ હતી. આ દરેક જગ્યાએ આ ઘણા બધાના સમ આવી શકે છે. નીટમાં કયો કન્સેપ્ટ પૂછે એ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં લાસ્ટ આપણે જોઈએ તો નીટમાં આ એંગલ ઇન્ક્લિનેશન એક નમન કોણનો આવેલો હતો સમ. એ પછી આપણે આમાં ડિસ્કસ કરશું. અત્યારે વિડીયો પોઝ કરી અને આટલું લખી નાખો. પછી આપણે દ્રવ્યમાં જઈશું. ડાયમેગ્નેટિઝમ જે દ્રવ્યમાં હોય અને ડાયમેગ્નેટિક દ્રવ્ય જેમાં પેરામેગ્નેટિઝમ હોય ને પેરામેગ્નેટિક દ્રવ્ય જેમાં ફેરોમેગ્નેટિઝમ હોય એને ફેરોમેગ્નેટિક દ્રવ્ય કહેશું.